મહેસાણામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિજાપુરના ચક્કર વિસ્તારમાં પાણી વગર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આકરી ગરમીમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। વિસ્તારમાં નવી પાઇપલાઇન નંખાઈ, પરંતુ એ પાઇપલાઇનમાં પાણી તો આવતું જ નથી। પીવાનું પાણી ન આવતા લોકો ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે। તંત્રએ ટૂંક સમયમાં આ સમસ્યાના ઉકેલની ખાતરી તો આપી છે, ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં શું થશે। ગ્રામજનો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। पानी बहुत तकलीफ पड़े છે અમને। ખરા ઉનાળામાં બી અમે ઉચકીને ભરીએ છીએ। અપાસ હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, અમે ઉચકીને ગેટ પરથી અંદર લઈ જઈએ છીએ। આખી ગલીમાં પાણી આવતું નહીં, છેલ્લે કોઈને બી। અને વેરા ભરવાનો મતલબ શું? પાણી તો આવતું જ નથી। નવા કનેક્શન નાખ્યા છે, પણ શોભાના ગાંઠિયા બરાબર છે। ખર્ચો કરોડોનો કર્યો છે, પણ કશું ફાયદો થયો નથી પબ્લિકનો। પાણી વાસ્તે અમે વલખા મારી રહ્યા છીએ। પાણી માટે અમે કેટલી વાર બી રજૂઆત કરીએ છીએ, પણ અમારું સાંભળતા નથી।